ભગવાન રામ અને રાવણ વચ્ચે થયેલા યુદ્ધમાં એક તરફ જ્યાં ખૂબ શક્તિશાળી રાવણની બલવાનોથી સજ્જ સેના હતી, તો બીજી તરફ ભગવાન રામની પાસે તેમની વાનર સેના, જેને જોઈને રાવણ પણ સેનાની મજાક ઉડાવવા લાગ્યો હતો. પરંતુ દેખાવમાં સામાન્ય લાગતી આ વાનર સેનાએ સોનાની લંકાના રાજાને પણ હરાવી દીધા હતા. અને ભગવાન રામ અને તેની વાનર સેનાએ અસત્ય પર સત્યની જીતનો પરચમ લહેરાવ્યો હતો. પરંતુ શું તમને ક્યારેય એવો સવાલ થયો છે કે આ યુદ્ધ બાદ ભગવાન રામની આ વાનર સેનાનું શું થયું? તે ક્યાં ચાલી ગઈ અને તેણે ત્યારબાદ કોઈ યુદ્ધ લડ્યું કે નહીં? વાનર સેનાના મહાન યોદ્ધા સુગ્રીવ અને અગનનું શું થયું? રામાયણના ઉત્તરકાંડમાં ઉલ્લેખ છે કે જ્યારે સુગ્રીવ લંકાથી પરત ફર્યા ત્યારે ભગવાન શ્રીરામે તેમને કિષ્કિંધાના રાજા બનાવ્યા હતા. બાલીના પુત્ર અંગદને યુવરાજ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ બંનેએ સાથે મળીને ત્યાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું. શ્રીરામ રાવણ યુદ્ધમાં યોગદાન આપનાર વાનર સેના વર્ષો સુધી સુગ્રીવ સાથે રહી, પરંતુ આ પછી તેણે કદાચ કોઈ મોટી લડાઈ લડી હતી. આ વાનર સેનામાં મહત્વના પદો પર રહેલા તમામ લોકો કિષ્કિંધામાં ચોક્કસપણે મહત્વની જવાબદારીઓમાં હતા. વાનરા સેનામાં મહત્વનું યોગદાન આપનારા નલ નીલને સુગ્રીવના રાજ્યમાં ઘણા વર્ષો સુધી મંત્રી તરીકે રાખવામાં આવ્યા હતા, જ્યારે યુવરાજ અંગદ અને સુગ્રીવે સાથે મળીને કિષ્કિંધાના રાજ્યનો વિકાસ કર્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે કિષ્કિંધા આજે પણ ત્યાં જ છે. કિષ્કિંધા કર્ણાટકમાં તુંગભદ્રા નદીના કાંઠે આવેલ છે. તે બેલ્લારી જિલ્લામાં આવે છે, જે વિશ્વવિખ્યાત હમ્પીની બાજુમાં છે. આ જગ્યા પર અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય છે. કિષ્કિંધાની આસપાસ હજી પણ ઘણી ગુફાઓ અને સ્થાનો છે, જ્યાં રામ અને લક્ષ્મણ રોકાયા હતા. સાથે જ કિષ્કિંધામાં વાનરોનું સામ્રાજ્ય હતું, ત્યાં તે ગુફાઓ પણ છે. આ ગુફાઓની અંદર રહેવા માટે ખૂબ મોટી જગ્યા છે. કિષ્કિંધાની આસપાસના વિશાળ ગાઢ જંગલ છે, જેને દંડક વન અથવા દંડકારણ્ય વન કહેવામાં આવે છે. અહીં રહેતી ટ્રાઇબ્સ વાનર તરીકે ઓળખાતી હતી, જેનો અર્થ છે જંગલમાં રહેતા લોકો. રામાયણમાં ઉલ્લેખિત કિષ્કિંધા નજીકનો ઋષ્યમુખ પર્વત હજી પણ આ જ નામથી તુંગભદ્રા નદીના કાંઠે સ્થિત છે. અહીં જ હનુમાનજીના ગુરુ મતંગ ઋષિનો આશ્રમ પણ હતો. રાવણે સીતાનું હરણ કર્યા બાદ ભગવાન શ્રીરામે હનુમાનજી અને સુગ્રીવની મદદથી વાનર સેનાનું નિર્માણ કર્યું હતું. તેઓ લંકા તરફ આગળ વધવા લાગ્યા. તમિલનાડુની એક લાંબી તટરેખા છે, જે લગભગ 1000 કિલોમીટર સુધી વિસ્તારિત છે. કોડિકાઈ સમુદ્ર કિનારો વેલાંકનીની દક્ષિણે આવેલો છે, જેની આસપાસ પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં પાલ્ક સ્ટ્રેટ છે. અહીં શ્રીરામની સેનાએ પડાવ નાખ્યો હતો. શ્રીરામે કોડિકાઈમાં પોતાની સેના ભેગી કરી અને તેમની સાથે મંત્રણા કરી હતી. ત્યારબાદ આ વાનર સેનાએ રામેશ્વર તરફ કૂચ કરી, કારણ કે પહેલાના સ્થળેથી સમુદ્ર પાર કરવો મુશ્કેલ હતો. શ્રી રામને રામેશ્વરમની બાજુમાં આવેલા સમુદ્રમાં એક એવી જગ્યા મળી, જ્યાંથી શ્રીલંકા સરળતાથી પહોંચી શકાતું હતું. આ પછી વિશ્વકર્માના પુત્રો નલ અને નીલની મદદથી વાનરોએ સમુદ્ર પર પુલ બનાવવાનું શરૂ કર્યું હતું. વાનર સેનામાં વાનરોના જુદા જુદા ટોળા હતા. દરેકના ટોળામાં એક સેનાપતિ હતો, જેમને યુથપતિ કહેવામાં આવતા હતા. યુથ એટલે ટોળું. સુગ્રીવે લંકા પર આક્રમણ કરવા વાનર અને વૃક્ષ સેનાનો પ્રબંધ કર્યો. કહેવાય છે કે આ વાનર સેનાને એકત્રિત કરવામાં આવી હતી. આ સંખ્યા 1,00,000ની આસપાસ હતી. આ સેના રામના કાર્યક્ષમ સંચાલન અને સંગઠનનું પરિણામ હતું. વાનરનું વિશાળ સૈન્ય કિષ્કિંધા, કોલ, ભીલ, રીછ અને વનવાસીઓ વગેરે જેવા નાના નાના રાજ્યોના નાના સૈન્યો અને સંગઠનોનું સંયોજન હતું. કહેવાય છે કે લંકા વિજય બાદ આ વિશાળ વાનર સેના ફરી પોતપોતાના રાજ્યોને આધીન થઈ ગઈ હતી. કારણ કે અયોધ્યાની રાજ્યસભામાં રામે લંકા અને કિષ્કિંધા વગેરે રાજ્યોને રાજ્યાભિષેક બાદ અયોધ્યામાં સામેલ કરવાના પ્રસ્તાવને નામંજૂર કરી દીધો હતો. આ વાનર સેના પણ રામના રાજ્યાભિષેકમાં અયોધ્યા આવી હતી અને પાછી ચાલી ગઈ હતી.